એટલે જો કે અહીંયા કાંઈ પણ આયોજન હોય તો 100% આમંત્રણ હોય જ છે. મેં કીધું એમ કે મારા માટે બોરડા અને લોંગડીમાં કોઈ ફેરફાર નથી. અહીંયા જમીન છે એટલી મારી બોરડામાં નથી. એટલે એનો મને આનંદ છે. ઘરનો કાર્યક્રમ છે. બાજુમાં મેલડી બિરાજે છે, સામે મને કંઈક દેખાય છે. ગમે એવો પાવર વાળો હોય ને ભાડે ને ત્યાં ઢીલો પડી જાય. શમશાની મહાદેવનું નગર છે આ વિસ્તાર. સામે શમશાન દેખાય છે એનો અર્થ એ છે કે ભગવાન શિવનું આ વિસ્તાર છે. એક જણો કાળી સૌદેશ નથી ફૂલ થઈ ગયો. કાળી સૌદેશ નથી અને હું બી બધા કે એવું હોય કાંઈ હોય આવા ગામના કેવા હોશિયારી હોય તો હોય ને શમશાન ઝરખ્યું મહાણી ગામ ડાકણું સુડેલું થતું મરદ તો વ્યાજા મહાને તો ઓલું પી ગયેલો હતો કે તો હું છે ત્યાં જવાનું છે તો જવાનું છે. હાલીને જાય કે કોઈક ઉપાડીને જાય એમાં હું ઘેર પડવાનો ગયો. રાતના 1 વાગ્યાનો વડલાનો ઓટો શમશાન પાણી ત્યાં પગ્યો ને તો અંદર ઓલી ખાટલી ફાળી ગઈ લોખંડની હોય ને. આ વન વિભાગને તાળીઓથી બધા હવે વન વિભાગે ગામો ગામ એક એક એવી આપે વન કુટીર બનાવી દઈ છે. એટલે ઝાડવાનું જતન કરજો. અને એ ખાટલીમાં જે બળી એને પરિવારે નક્કી કરવું કે આપણે જેટલા લાકડા બાળ્યા એટલા વૃક્ષો આપણે પણ વાવતા જાય જેથી કરીને આપણે બાળવામાં કોકના ન વપરાય. ચલો પી ગયો ખાટલી જે પગ્યો હાલે આ ખાટલો કોને મૂકાડી પાયા ઊંધા હોય એવું લાગે છે. બેઠો છો ને ત્યાં બેન બીડી ટેકા ત્યાં ઢાંકણી થયો 8.5 ફૂટ લાંબી તરબૂચ જવડા જવડા ગાલ ભૂપુટિયા દીકરો ડાયો છે. સેન્ટિંગ ના હરિયા જેવા વાળ અવડા નખો મોટી મોટી આખી હમણાં અત્યારે હા કે આવો બેન આવો એમાં દેખાડો શું કરવાનો ખોટે રાઈડ નો ફળકે બેસી જવાય. ઓલીને આઘાત લાગ્યો. મારે એક રાઈડથી કાળજું ફાટી જાય એને બદલે ઓલે તાણી કે હા ખોટો અવાજ બેસી જાય ફેલ ગયા. પછી એને કીધું પણ તું બીતો કેમ નથી? બીવું ક્યાં છે? આપણે લગ્ન થઈ ગયેલા છે. હવે એને કેવું ભટકાણું છે કયો તમે? કેવું ભટકાણું છે? સાહેબ આપણો દેશ આપણો રાષ્ટ્ર એ શક્તિ ઉપાસનાનો દેશ છે. આ દેશ શક્તિની ઉપાસના કરે છે. આ જેટલા દાતાઓ જે છે જે ધર્મનું કાર્ય કરે છે એના ઘરમાં ભગવતીઓ બેઠ્યું છે ને ત્યારે આવા ઉજળા કામ જે જી બાબા દાનબા બાપુ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. જય ધડ ધીંગાણે જેના